હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અને અંગ્રેજી વિષય છે એમાં યુનિટ 1 એની અંદર એક્ટિવિટી આપણે 4 જોઈશું. હવે આપણે આગળની પહેલી, બીજી અને ત્રીજી ત્રણે એક્ટિવિટી તો જોઈ લીધી છે. જો તમે ના જોયું હોય તો આગળના વિડીયોમાં જોઈ લેજો. અને યુનિટ 1 ની અંદર એક્ટિવિટી છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આની અંદરથી જ આપણે ફકરા ઉપરથી પ્રશ્નો, ટ્રુ ફોલ્સ, ખાલી જગ્યા એ બધું આની અંદરથી જ આવે છે. ચલો આપણે જોઈએ કે આની અંદર શું છે. એક્ટિવિટી 4માં રીડ ધ સ્ટોરી, એટલે કે સ્ટોરી વાંચવાની છે. હવે શું સ્ટોરી છે આપણે જોઈએ. ટેસ્ટ ધ બેસ્ટ. ટેસ્ટ એટલે સ્વાદ, વેસ્ટ એટલે કે નકામી વસ્તુ, એટલે કે નકામી વસ્તુનો સ્વાદ, એટલે કે કોઈ નકામી વસ્તુ છે કે નહીં એમાંથી વાનગીઓ બનાવે છે, એટલે કેવો સ્વાદ આવે છે એ જોઈએ. ચલો અહીંયા શું છે. ધ મહારાજા ઓફ ટ્રાવણકોર ઓર્ડર અ હ્યુજ ડિનર, એટલે કે ટ્રાવણકોરના મહારાજા છે એમણે શું કરેલ, એક મોટા રાત્રિ ભોજનની સૂચના આપી. હ્યુજ એટલે કે વિશાળ, ડિનર એટલે કે રાત્રિનું ભોજન. That was for many important guests. ઇમ્પોર્ટન્ટ એટલે ખાસ, ગેસ્ટ એટલે મહેમાન. ત્યાં ઘણા મહત્વના મહેમાન માટેનું હતું. So the મહારાજા personally came to the kitchen. એટલે કે તેથી શું કર્યું કે મહારાજા પર્સનલી એટલે કે તેઓ જાતે જ કિચનમાં ગયા, એટલે કે રસોડામાં ગયા હતા. He wanted best dishes for the guest. એટલે કે એ મહેમાનો માટે સૌથી કેવી આમ ખાસ કહેવાય કે નહીં, મહેમાનો માટે શું કે છે એ લોકો સૌથી આમ ખાસ વસ્તુ કે ઇમ્પોર્ટન્ટ વસ્તુ બનાવવા ઈચ્છતા હતા, એટલે કે ખાસ મહત્વની ઉત્તમ વાનગી જોઈતી હતી. The cook was busy with his work when the મહારાજા came. એટલે કે રસોઈયો હતો ને એના કામમાં વ્યસ્ત હતો જ્યારે મહારાજા કિચનમાં ગયેલા, એટલે કે રસોડામાં ગયા હતા ત્યારે એમનું કામ જ કરતો હતો રસોઈયો. ચલો ક્લિયર કે નહીં આ પેરેગ્રાફ. હવે કુક બોલે છે. કુક વેલકમ માય લોર્ડ, એટલે કે રસોઈયો કે છે સ્વાગત છે મહારાજ. આઈ એમ હેપી ટુ સી યુ ધેર, એટલે કે તમને અહીં જોઈને મને આનંદ થાય છે. કિંગ એટલે કે મહારાજા. યોર ડિશિસ સ્મેલ રિયલી ગુડ, કે તમારી વાનગી તો ખરેખર જ સરસ સુવાસ આવે છે, સારી એવી સ્મેલ આવે. સ્મેલ એટલે કે સુવાસ, રિયલી એટલે કે ખરેખર, ગુડ એટલે સારું. હવે કુક કે છે થેન્ક યુ એટલે આભાર. યોર મેજેસ્ટ્રી એટલે કે મહારાજ. હવે કિંગ કે છે પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ. હવે સ્ક્રેપ્સ એટલે શું કે વધેલી વસ્તુઓ હોય કે નહીં, વધેલી વસ્તુઓ બાસ્કેટની અંદર હતી એના ઉપર પોઈન્ટ કરે, એટલે કે આંગળી નિશાની કરી. વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ, એટલે કે ટોપલીની અંદર શું છે એમ પૂછે છે. તો કુક કે છે રસોઈયો ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ, એટલે કે વધેલી શાકભાજી છે કે એની નકામી એ છે. યોર મેજેસ્ટ્રી એટલે કે મહારાજ આઈ વિલ થ્રો ઇટ અવે, એટલે હવે હું એને ફેંકી દઈશ. થ્રો ઇટ અવે એટલે કે એને ફેંકી દેવું. તો કિંગ કે છે નો નો એટલે કે ના ના. યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ, એટલે કે તું નકામી છે વસ્તુઓ શાકભાજીની એ ફેંકી દઈશ નહીં. ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ, એટલે કે હવે તું એને શોધ કે વસ્તુને કઈ જગ્યાએ આપણે વાપરીશું. તો કુક એટલે રસોઈયો કે છે શ્યોરલી ચોક્કસ આઈ વિલ,
કે હું શોધી કાઢીશ. આગળ શું કે છે? Then the king left the kitchen. એટલે પછી રાજા છે રસોડામાંથી બહાર ગયા. The cook was worried. એટલે કે worried એટલે ચિંતા. એટલે રસોઈયો ચિંતામાં થયો હતો. He started at the scraps and started thinking. હવે શું કરશે? વધેલા શાકભાજીને એકી ટસે જોયા કરે છે. He had an idea. એટલે કે એને વિચાર આવ્યો. He first washed the vegetable. શું કરે છે પહેલા તેને? વોશ એટલે ધોવે છે. શેને? તો કે વેજીટેબલ એટલે શાકભાજીને. Then he cut the vegetable into long strips. હવે શું કરે છે? કટ એટલે કે કાપે છે. હવે કેમ કાપે છે વેજીટેબલ્સને એટલે શાકભાજીને? લોંગ સ્ટ્રીપ એટલે કે લાંબા ટુકડા કરે છે. He put them in a big pot. હવે શું કરે છે એ? લાંબા ટુકડા તો કાપી દીધા. પછી તેને એક મોટા વાસણમાં નાખે છે. He started to cook it. હવે તેને શરૂઆત કરે છે રાંધવાની. He ground some fresh coconut, green chilies and garlic together. હવે ગ્રાઉન્ડ એટલે શું? કે આપણી ઘરે મિક્સર હોય કે નહીં પેસ્ટ બનાવવાનું, એને કહે છે ગ્રાઉન્ડ. શું કહે છે? સમ ફ્રેશ એટલે થોડું તાજું, કોકોનેટ એટલે કે નાળિયેર, ગ્રીન ચીલીસ એટલે કે ગ્રીન એટલે લીલું, ચીલીસ એટલે મરચા, અને ગાર્લિક એટલે લસણ, ટુગેધર એટલે ભેગું. આ બધી વસ્તુઓનું ભેગું કરી અને પેસ્ટ બનાવે છે. He added this paste into the vegetables. એટલે આ બધી પેસ્ટ છે એ શેમાં નાખે છે? મિક્સ કરે છે વેજીટેબલ્સ એટલે શાકભાજીમાં. He then added salt too. એટલે કે મીઠું પણ અંદર ઉમેરે છે. એડ એટલે ઉમેરવું એટલે મીઠું. He added some whipped curd to the curry. એ શું કરે છે? એ અંદર શું ઉમેરે છે? whipped curd એટલે કે ફીણેલું દહીં. whipped curd એટલે કે ફીણેલું દહીં એ ઉમેરે છે અંદર. He also poured a few spoonfuls of coconut oil. એટલે કે એની અંદર પાછું એક ચમચી કોકોનટ ઓઇલ એટલે કે નાળિયેરનું તેલ ખરું ને એ અંદર ઉમેરે છે. એટલે કે પોર એટલે કે રેડવું. કોકોનટ ઓઇલ છે એ રેડે છે. He then decorated the dish with curry leaves. હવે એ શું કરે છે? ડેકોરેટેડ એટલે શણગારે છે. ડીશને શેના વડે શણગારે છે? કરી લીવ્સ એટલે કે મીઠા લીમડા વડે. The new dish was ready. હવે નવી ડીશ તો તૈયાર થઈ ગઈ છે કે છે. હવે he served the dish the guest. હવે શું કહે છે? serve the dish to the guest. એટલે કે સર્વ એટલે કે પીરસે છે ગેસ્ટને ડીશ એટલે આપે છે. Everyone like it very much. એટલે કે બધાને જ ગમે છે આ ડીશ. એ શું કે છે? The guest એટલે કે મહેમાન પૂછે what is the name of dish. મહેમાન પૂછે છે કે આ ડીશનું નામ શું છે? The cook was confused. રસોઈયો તો એને તો ખાલી બનાવવાનું વિચાર્યું, ડીશનું નામ તો વિચાર્યું જ નતું. હવે મહેમાને પૂછ્યું ગેસ્ટ કે નામ તો શું છે? હવે એને ખબર તો હતી નહીં. કન્ફ્યુઝ થઈ ગયો એ તો, ગૂંચવાઈ ગયો તો. હવે હું એનું નામ તો હવે શું કહીશ? વિચાર્યું તો હતું નહીં. હવે કુક એટલે રસોઈયો કે the name of dish is અવિઅલ. એવું કે છે એટલે નામ પરથી પડ્યું અવિઅલ. અવિઅલ become famous all over કેલારા. હવે કે છે કે અવિયલ છે સમગ્ર કેરાલામાં પ્રખ્યાત છે. ફેમસ એટલે પ્રખ્યાત.
એન્ડ જસ્ટ ઇમેજિન, હવે કે કલ્પના કરો, ઇટ ઓલ કેમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ, કે વધેલી વસ્તુઓ ટોપલીમાં આવી. ડુ યુ નો who the cook was? તમને ખબર છે કે રસોઈયો કોણ હતો? It was ભીમા. તેનું નામ શું હતું? ભીમા. જે રસોઈયો તેનું નામ શું હતું? ભીમા. One of the પાંડવાસ, એટલે કે 5 પાંડવો હતા કે નહીં, એમાંનું એક ભીમ છે એ ભીમા એમ. And the king was કિંગ વિરાટ. હવે કે છે કે તે રાજાનું નામ વિરાટ હતું એમ કે છે. કે પાંડવાસ વેર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ, એટલે કે પેલા પાંડવો હતા કે નહીં 5, એ એમના રાજ્યમાં સંતાઈ ગયા હતા. હાઇડિંગ એટલે કે સંતાવવું, કિંગડમ એટલે કે રાજ્યમાં. અવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. અવિયલ ખરું ને તમિલનાડુમાં પણ લોકપ્રિય છે. હવે આગળ શું કહે છે અહીંયા? રાઇટ ધ એક્શન વર્ડ ઇન ધ બાસ્કેટ. બાસ્કેટની અંદર જે એક્શન વર્ડ છે કે નહીં એ લખવાના છે. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલમાં શું છે? ધ કિંગ લેફ્ટ ધ કિચન. કે એક્શન વર્ડ શું છે એની અંદર? લેફ્ટ. બરાબર. એ જ રીતના અહીંયા શું છે કે મહારાજા ઓર્ડર અ હ્યુજ ડિનર. તો મહારાજા છે એટલે કે વિશાળ ભોજન રાત્રિનું બનાવે છે. તો આની અંદર છે એક્શન વર્ડ શું છે? ઓર્ડર્ડ. શું આવે? ઓર્ડર્ડ. એ જ રીતના બીજામાં જોઈએ, ધ કુક વોશ ધ વેજીટેબલ. આની અંદર એક્શન વર્ડ શું છે? વોશ્ડ. ત્રીજું જોઈએ, ધ કુક poured a few spoonful of coconut oil. રસોઈયો છે એ કોકોનટ ઓઇલનું એક ચમચી રેડે છે. તો અહીંયા શું છે એક્શન વર્ડ? poured. ચલો આગળ જોઈએ ચોથું, ધ કુક ground some fresh coconut, green chilies and garlic together. હવે આની અંદર શું છે? ગ્રાઉન્ડ. પાંચમું જોઈએ, ધ કુક ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ. હવે એક્શન વર્ડ શું છે એની અંદર? કે ડેકોરેટેડ. હવે છઠ્ઠું જોઈએ, મહારાજા વોન્ટેડ ટુ ફ્રેશ ડિશિસ ફોર ગેસ્ટ. હવે શું છે એક્શન વર્ડ? તો અહીંયા છે વોન્ટેડ. ચલો આગળ જોઈએ સાતમું, ધ કુક એડેડ સમ whipped curd ટુ ધ કરી. એટલે કહે છે કે રસોઈયો કરો એ પીણેલું દહીં છે કરીમાં નાખવાનું એ ઉમેરે છે. તો એક્શન વર્ડ શું છે? એડેડ. ચલો આઠમું, ધ કુક કટ ધ વેજીટેબલ્સ ઇનટુ લોંગ સ્ટ્રીપ. એટલે અહીંયા શું છે એક્શન વર્ડ? કટ. ચલો નવમું જોઈએ, અવિયલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરાલા. હવે શું છે એક્શન વર્ડ? બીકેમ. હવે દસમું જોઈએ, મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. હવે એક્શન વર્ડ શું આવશે એની અંદર? કેમ. ઓકે, આટલું ક્લિયર કે નહીં? એક્ટિવિટી 4. ચલો એક્ટિવિટી 4 એમાં આપણે સી જોઈશું. અહીંયા શું છે? ટીક ધ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ ફોર અવિયલ. કે અવિયલ જે વાનગી ખરી કે નહીં એમાં કઈ કઈ વસ્તુઓ વપરાય છે એના માટે ટીક કરવાનું છે. તો અહીંયા શું છે? ચીલીસ. હા, તો ચીલીસ વપરાય છે, મરચું. બીજું શું વપરાશે? રાઈસ. તો કે ના. ગ્રાઉન્ડ નટ ઓઇલ. તો કે ના. વેજ. તો કે ના. કરી લીવ્સ. તો હા, મીઠો લીમડો વપરાય છે. ગ્રામ ફ્લોર. તો કે ના. ગાર્લિક. તો કે હા, ગાર્લિક એટલે કે લસણ વપરાય.
કોકોનેટ તો કે હા, નીમ લીવ્સ તો કે ના, કર્ડ તો હા દહીં વપરાય છે, ગ્વાવા ના, વેજીટેબલ સ્ક્રેપ્સ તો હા, શાકભાજીના ટુકડા ખરા કે નહીં. ચલો આગળ જોઈએ અહીંયા ડી શું છે કે રાઈટ ટ્રુ ઓર ફોલ્સ, ટ્રુ અને ફોલ્સ કરવાનું છે. પહેલું શું છે ધ કિંગ ઓર્ડર અ ડિનર ઇન ધ પ્લેસ, એટલે રાજા એ છે ડિનર નો ઓર્ડર આપ્યો તો રાતની જગ્યા ઉપર, તો કે હા સાચી વાત છે, તો ટ્રુ આવશે. ચલો આગળ જોઈએ બીજું ધ કુક ન્યૂ અબાઉટ અવિયલ બિફોર, એટલે કે રસોઈયો છે એને અવિયલ વિશે પહેલાથી જ ખબર હતી. આ વાત તો ખોટી કે નહી, કેમ કે એને તો પછીથી ખબર પડેલી કે નહી, તો ફોલ્સ આવશે. ચલો ત્રીજું જોઈએ ધ કુક મેડ અ ન્યૂ ડીશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ, તો હા રસોઈયો છે એ નવી ડીશ બનાવવા માટે વેજીટેબલ સ્ક્રેપ્સ એટલે કે શાકભાજીના ટુકડા વાપરે છે, તો સાચી વાત કે નહી, હા તો ટ્રુ. ચલો આગળ જોઈએ ચોથું નો બડી લાઈક ધ ન્યૂ ડીશ અવિયલ, એ ફોલ્સ કહેવાય કેમ કે બધાને ગમી હતી ડીશ અવિયલની. ચલો પાંચમું જોઈએ ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ, કે જે રાજા હતો કે નહીં એ ખુશ થયેલો કે બાસ્કેટની અંદર એટલે કે ટોપલીની અંદર શાકભાજીના વેસ્ટ વસ્તુઓ હતી એટલે. એ વાત ખોટી કેમ કે ખુશ નતો થયો, તો ફોલ્સ આવશે. ચલો આગળ જોઈએ અહીંયા ઈ છે એક્ટિવિટી 4 ની અંદર યુ વેન્ટ ટુ પ્રિપેર અવિયલ, એટલે કે તમે શું બનાવો છો અવિયલ ડીશ. ગીવ નંબર ટુ ડીશ સ્ટેપ, એટલે કે હવે ડીશ બનાવવી છે પણ આડાવડી થઈ ગયા છે. સૌથી પહેલા આપણે શું કરવું ડીશ બનાવવા માટે, એના માટે કઈ વસ્તુની પહેલા જરૂર પડે એ આપણે ગોઠવવાનું છે યોગ્ય ક્રમ. તો જોઈએ અહીંયા આગળ શું કે છે, કયો યોગ્ય ક્રમ પહેલો આવશે જોઈએ તો પહેલા તો શું આવશે વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બીટ્સ, એટલે કે આ નંબર પહેલો આવશે કે નહીં કે પહેલા એને ધોવાની, વોશ કરવાની, મિક્સચર વેજીટેબલ્સ કરવાના કે નહીં એ આવે. ચલો હવે બીજું જોઈએ શું આવશે કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇનટુ લોંગ સ્ક્રિપ્ટ, એટલે કે આ નંબર 2, એટલે કે શું કરવાનું છે વેજીટેબલને લાંબા ટુકડા કરવાના છે, એટલે કે લાંબા ટુકડા કાપવાના છે શાકભાજીના. ત્રીજું શું આવશે ગ્રીન્ડ સમ કોકોનટ એન્ડ ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક, એટલે કે શું કરવાનું છે આ બધી વસ્તુઓને ભેગું કરવાનું છે, એક જાતનું પેસ્ટ બનાવવાનું છે. હવે શું આવશે whip some curd and mix in it, એટલે કે જે દહીં છે કે નહીં ફીણેલું એ એની અંદર મિક્સ કરવાનું આવે, એટલે કે આ નંબર 4. પાંચમું શું આવશે pour some coconut oil on top, એટલે કે ઉપરથી કોકોનટ ઓઇલ એટલે કે નાળિયેરનું તેલ છે એ રેડવાનું છે, એટલે કે આ નંબર 5. છઠ્ઠું શું આવશે ડેકોરેટ ઇટ વિથ કરી લીવ્સ, એટલે કે શણગારવાનું છે કરી લીવ્સ થી એટલે કે મીઠા લીમડાથી, એટલે કે નંબર 6. હવે અવિયલ ઇઝ રેડી, એટલે કે આપણી ડીશ તૈયાર થઈ ગઈ કે નહીં બધું જ થઈ ગયું તો એટલે આનો નંબર 7, એટલે કે આખું આ ગોઠવાઈ ગયું કે નહીં અવિયલની ડીશ કઈ રીતના બને છે કે નહીં એમ. ચલો હવે જોઈએ આપણે એફ. એફમાં શું કે છે નાવ નેરેટ ધ રેસિપીઝ ટુ ધ ક્લાસ, હવે અત્યારે છે ને આ રેસીપી ક્લાસની અંદર વર્ણવવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ
The vegetable scraps into long strip. એટલે કે સૌથી પહેલા તો આપણે શું કરીએ છીએ, વેજીટેબલને લાંબા ટુકડામાં કાપીએ છીએ. ઓકે, પછી આપણે શું કરવાનું આવશે કે ફર્સ્ટ ઓફ all wash and clean the mixture of vegetables bits. Then the cut vegetable scrape into long strip. એટલે કે એને લાંબા ટુકડામાં કાપવાના એમ કે છે. પછી શું કે છે, green some coconut, greens, chilies and garlic. Add the paste to the vegetables. એટલે અહીંયા શું લખવાનું છે કે ગ્રીન્ડ some coconut અને ગ્રીન ચીલીસ and garlic and add the paste to the vegetable. પછી શું કરવાનું છે એની અંદર whip some curd and mix the vegetables. ઓકે, મિક્સ ધ વેજીટેબલ્સ કરી દેવાના કે નહીં. પછી ઉપરથી શું કરવાનું છે, pour some coconut oil on top. Then decorate it with curry leaves. The avial is ready. ચલો, એટલે અહીંયા શું કે છે, ફર્સ્ટ ઓફ ઓલ કટ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ક્રીપ. એટલે કે સૌથી પહેલા છે એ શાકભાજીને લાંબા ટુકડા કરવાના. પછી ગ્રીન સમ કોકોનટ એન્ડ ગ્રીન ચીલીસ એન્ડ ગાર્લિક. એટલે કે આ બધી વસ્તુઓનો પેસ્ટ બનાવવાનો અને પછી આ બધી વસ્તુઓ વેજીટેબલમાં નાખવાની. વિથ સમ કર્ડ એન્ડ મિક્સ ધ વેજીટેબલ. એટલે કે ફેણેલું દહીં ખરું ને એ શાકભાજીની અંદર નાખવાનું. pour some coconut oil on the top. એટલે કે નાળિયેરનું તેલ છે ઉપરથી રેડવાનું. The decorated it with curry leaves. કે મીઠા લીમડાથી શણગારવાનું છે. The avial is ready આપણી. ચલો, આ એક્ટિવિટી 4 પૂરી કે નહીં?